45 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાપર ગામ ખાતેથી દ્વારકા પગપાળા જતો સંઘ જામનગર પહોંચ્યો હતો। લાઈવ ડીજે તેમજ લાઈવ ઓર્કેસ્ટ્રા ટીમ સાથે પગપાળા સંઘમાં નામી અનામી કલાકારો જોડાઈને ભગવાન કાળિયા ઠાકોરની આરાધના કરે છે। આ પગપાળા નીકળતા યાત્રા સંઘના વ્યક્તિઓનું કહેવું છે કે રસ્તામાં અનેક જગ્યાએ પગપાળા નીકળતા યાત્રિકો માટે સેવાર્થે કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જેમાં રહેવા જમવાની સાથોસાથ તબીબી સેવા પણ આપવામાં આવી રહી છે। સાયલા તાલુકાના સાપર ગામથી અમે પગપાળા યાત્રા આવીએ છીએ અને વર્ષોથી પરંપરાગત ચાલી આવી છે। પહેલા મારા દાદા આવતા હતા, કુકાભાઈ જોગાભાઈ, પછી હરજી બાપા આવતા હતા, પછી મારા બાપા આવતા હતા, અને હવે અમે બધા આવીએ છીએ, પરિવાર સાથે આવીએ છીએ। અને વચમાં બહુ બધા કેમ્પ હોય છે અને બહુ બધી સેવાઓ આપે છે, હેલ્થ હોત આપે ડોક્ટરની, અને અમે આવી રીતે લાઈવ ડીજેમાં હોય છીએ। અને ગુજરાતના નામાંકિત કલાકાર, નામી અનામી કલાકાર જિગ્નેશ કવિરાજ, ગીતાબેન રબારી, કિંજલબેન દવે, નામા અનામી કલાકારો બધા સાથે હોય છે। અને વાજતે ગાજતે આવી રીતે વાજતે ગાજતે અમે દ્વારકા જઈએ છીએ દર્શનાથી, અને આવા બધા બીજા કેટલા બધા સંઘ અમારી સાથે હોય છે। બહુ એટલે બહુ કેમ્પ હોય છે અને બધી જાતની સુવિધા હોય છે, પાણી હોય છે, નાવાનું હોય, રહેવાનું હોય છે, અને દવાના સ્ટોર પણ સાથે હોય છે, ડોક્ટરો પણ હેલ્પ કરતા હોય છે, બહુ બધી ચાલવાવાળા કરતા બહુ બધી સેવાઓ કરતા હોય છે। અમારે 200 થી 250 જણાનું ગ્રુપ હોય છે, એક સાથે અમે એ કરીએ છીએ।